મહત્વના મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં હાઈ ટેન્શન વીજ લાઇન માટે જમીનમાંથી પસાર થતી લાઇનના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે। બજાર ભાવ અને જંત્રી કિંમત વચ્ચે ભારે વિસંગતતા હોવાના આક્ષેપ સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂત આગેવાનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા અને સરકારની સામે વિરોધ નોંધાવ્યો। ખેડૂતોનું કહેવું છે કે હાઈ ટેન્શન વીજ લાઇન માટે જમીન ઉપયોગમાં લેવાય ત્યારે મળતું વળતર એકસરખું નથી, જેના કારણે અનેક ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી। ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ અગાઉ સરકાર દ્વારા મુદ્દે પરિપત્ર બહાર પાડવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ વધી ગયો છે। ખેડૂતોની માંગ છે કે જમીનની બજાર કિંમત અને જંત્રી કિંમત વચ્ચેનો તફાવત દૂર કરીને પારદર્શક અને સમાન વળતર નક્કી કરવામાં આવે। જો સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યભરના ખેડૂતોને એકત્ર કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે અને આજે હવે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સચિવાલયની બહાર મોટી સંખ્યામાં જે ખેડૂત આગેવાનો છે લોકો એકઠા થયા હતા અને રાજ્યના અનેક જિલ્લાઓમાંથી હવે આજે ખેડૂત આગેવાનો છે તે લોકો એકઠા થયા અને સરકારને રજૂઆત કરવાની કોશિશ કરી છે, જે સરકારના પરિપત્રની રાહમાં ખેડૂતો છે, કારણ કે થોડા સમય પહેલા જ્યારે આવા પ્રકારની રજૂઆત કરવામાં આવી વળતરને લઈને ત્યારે સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે ટૂંક સમયમાં પરિપત્ર બહાર પાડીશું, પરંતુ ઘણો સમય વીતી ગયો છે છતાં પણ સરકાર તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યું નથી। તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખૂબ ચિંતા જોવા મળી રહી છે અને ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂતોએ પણ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે પરિપત્ર બહાર પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તમામ જિલ્લામાંથી હવે ખેડૂતોને એકત્ર કરાશે અને ગાંધીનગર ખાતે હવે વિરોધ કરવામાં આવશે અને ઉગ્ર રોષ ઠાલવવામાં આવશે। ત્યારે ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પરિપત્ર બહાર પાડવામાં આવે। હાઈ ટેન્શન લાઇનના વળતરને મુદ્દે હવે ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હાઈ ટેન્શન લાઇનનું વળતર ખેડૂતોને અપૂરતું લાગી રહ્યું છે અને જે ભાવ છે બજાર અને જંત્રીના ભાવ તે બંને વચ્ચે હવે ખૂબ તફાવત જોવા મળી રહ્યો છે। મોટા પાયે હવે આ તફાવત લાગી રહ્યો છે, તેના કારણે ખેડૂતો ખૂબ નારાજ છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન વીરુ આહિર જોડાઈ ગયા છે। વીરુભાઈ, હાઈ ટેન્શન લાઇનનું વળતર ખેડૂતોને કેમ અપૂરતું લાગી રહ્યું છે? જે ખરેખર જમીનની મૂળભૂત કિંમત છે એનાથી કેટલું બધું ઓછું, એટલે કે જૂની જંત્રી મુજબ સરકાર દ્વારા આ વળતર ચૂકવવામાં આવે છે। ખેડૂતોની એવી રજૂઆત હતી કે જે રાજસ્થાનમાં વાણિજ્ય ઓર્ડર કર્યો છે ને 4 ગણું કર્યું છે તે વળતર અમને આપો, અને જે નવસારીનો જીઆર કર્યો છે એ વળતર અમને આપો, આવું રાજ્ય સરકારને ખેડૂતોએ જણાવેલું હતું। પરંતુ રાજ્ય સરકારે આશ્વાસન આપ્યું હતું કે હા અમે એવું કરી દેશું, પરંતુ હજી સુધીમાં કર્યું નહીં। એટલે આજે અમે બધા જ ખેડૂતો વિધાનસભાના ઘેરાવ માટે અહીંયા આવ્યા હતા અને સરકારને રજૂઆત કરવી હતી। વીરુભાઈ, હવે સરકારે આજે આશ્વાસન આપ્યું તે ક્યારે આપ્યું હતું, કેટલો સમય થયો છે? જ્યારે મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે 12 તારીખે આખા ગુજરાતના ખેડૂતો ગાંધીનગર આંદોલન કરવા માટે આવવાના હતા, પરંતુ કિસાન સંઘને વચ્ચે રાખી અને રાજ્ય સરકારે એવું કીધું કે તમારી જે મૂળભૂત માંગો છે 13-14 અમે સંતોષીએ છીએ, એટલે ત્યારે 12 તારીખનું આંદોલન મોકૂફ રાખ્યું છે અને કિસાન સંઘે પ્રેસ કરી અને જાણ કરી હતી કે ખેડૂતોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે। પરંતુ હજી સુધીમાં ન કિસાન સંઘે કે ન રાજ્ય સરકારે મગનું નામ મરી ન પાડ્યું। એટલે આજે અમે મંત્રી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ પાસે આવ્યા હતા કે આ જીઆર નું શું થયું છે, તો અત્યારે અમે મંત્રી સાહેબ ઋષિકેશ પટેલ સાહેબને મળ્યા છે અને એ લોકોએ એમ કીધું છે કે કાલે 3 વાગે અમે સીધા તમને મુખ્યમંત્રી પાસે લઈ જઈએ છીએ, ને સાથે સાથે અમે એ પણ કહ્યું છે કે સાહેબ અમારી સાથે હજારો ખેડૂતો આજે આવ્યા છે, તો એમનું શું, અમારે તો આંદોલન કરવું છે, અમારે માંગ છે અમારે સંતોષવી। ત્યારે ઋષિકેશ પટેલ સાહેબે એક ખાતરી આપી કે કાલે 3 વાગે અમે મુખ્યમંત્રી સાહેબને તમને મળાવી દઈએ, તમે એમના પ્રતિનિધિ છો, એ જ લોકો રોકાવ, બાકીના બધા જ ખેડૂતોને કહી દો પોતાના ઘરે ચાલ્યા જાય, કાલે 3 વાગે અમે યોગ્ય નિર્ણય લેશું। એટલે અમને કાલે 3 વાગે મુખ્યમંત્રી સાહેબને મળી અને જો અમારી જે માંગો છે વીરુભાઈ, જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આવનાર દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજ તો અમે ખાલી જિલ્લાના પ્રતિનિધિમાંથી 5-5, 7-7 ખેડૂતો આવ્યા હતા, હવે ગામડે ગામડેથી 5-5, 7-7 ખેડૂતો આવીને ગાંધીનગર આંદોલન કરશું ને વિધાનસભાનો ઘેરાવ કરશું। જી બિલકુલ વીરુભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
જ્યારે જમીન વળતર મુદ્દે ખેડૂતોમાં હવે ક્યાંક ને ક્યાંક ખૂબ વિરોધ જોવા મળી રહ્યો છે, રોષ જોવા મળી રહ્યો છે અને હવે હાઈ ટેન્શન લાઇનનું જે આ વળતર છે તેને લઈને ખેડૂતો પણ હવે ખૂબ ટેન્શનમાં છે. ત્યારે ખેડૂતોની ચેતવણી છે કે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જો આવતીકાલે હવે તેમની રજૂઆતોને સાંભળવામાં નહીં આવે, કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જ્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પરિપત્ર બહાર પાડો. જ્યારે અગાઉ પણ જ્યારે રજૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન હવે સરકારે જે ભારતીય કિસાન સંઘ છે તેને વચ્ચે રાખીને તેમને કહેવામાં આવ્યું હતું કે અમે તાત્કાલિક ધોરણે પરિપત્ર બહાર પાડીશું અને તેમને ચોક્કસ પ્રમાણનું જે વળતર છે તે આપીશું. પરંતુ હવે સરકાર ક્યાંક ને ક્યાંક પોતાની વાત પર ખરી ઉતરી નથી. તેના કારણે હવે ખેડૂતોમાં ખૂબ રોષ છે.